હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે અંગ્રેજી વિષય અને પહેલું ધોરણ. એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ 2 એમાં પાના નંબર 108 પહોંચ્યા છીએ. પાના નંબર 108 પહોંચ્યા છીએ. આજના વિડીયોમાં આપણે પાના નંબર 108 જે છે એ ભણવાનું છે. પાના નંબર 107 સુધી વિદ્યાર્થીઓ મેં મારા ગયા વિડીયોમાં તમને કરાવ્યું અને તમે સમરસપોથીમાં પૂર્યું પણ હશે. તો આજના વિડીયોમાં આપણે પાના નંબર 108 સમરસપોથી ભાગ 2 અંગ્રેજી વિષય અને એમાં પાના નંબર 108 જે છે એ ભણવા જઈ રહ્યા છીએ. અંગ્રેજી વિષયની અંદર વિદ્યાર્થીઓ આપણે સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચો. નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચો. એમાં સૌથી પહેલું છે મેટ. MAT, મેટ એટલે ચટાઈ. અહીંયા તમને ચિત્ર દેખાય છે, શેનું છે? ચટાઈનું ચિત્ર છે. તો એનો સ્પેલિંગ શું છે? MAT, મેટ એટલે ચટાઈ. એની પછીનું ચિત્ર ફોક્સ. FOX, ફોક્સ એટલે શિયાળ. FOX, ફોક્સ એટલે શિયાળ. તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે. લખવાનું તો છે જ તે, પણ વિડીયોમાં જોતાં હું જેમ બોલું છું એમ બોલતા પણ જવાનું છે. હું કઈ રીતે બોલું છું એ રીતે તમારે પણ બોલવાનું છે. એની પછીનું ચિત્ર CUP, કપ એટલે કપ. તમે બોલો હવે. CUP, કપ એટલે કપ. એની પછીનું PUP, પપ એટલે ગલુડિયું. PUP, પપ એટલે ગલુડિયું. એની પછીનું TUB, ટબ એટલે ટબ. TUB, ટબ એટલે ટબ. એની પછીનું છે AXE, એક્સ એટલે કુહાડી. શું છે? AXE, એક્સ એટલે કુહાડી. એની પછીનું BUS, બસ એટલે બસ. BUS, બસ એટલે બસ. એની પછીનું BED, બેડ એટલે પથારી. BED, બેડ એટલે પથારી. એની પછી જોઈએ, એમાં પણ એવું જ છે. ચિત્ર ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચવાના છે. CAR, કાર એટલે ગાડી. CAR, કાર એટલે ગાડી. એની પછીનું EAR, ઇયર એટલે કાન. EAR, ઇયર એટલે કાન. એની પછીનું EGG, EGG, એગ એટલે ઈંડું. EGG, EGG, એગ એટલે ઈંડું. એની પછી EYE, આઈ એટલે આંખ. EYE, આઈ એટલે આંખ. એની પછીનું EYE, આઈ એટલે આંખ. એની પછીનું જોઈએ FLY, ફ્લાય એટલે માખી. જોઈએ આમાં FLY, ફ્લાય એટલે માખી. તમારે પણ બોલતા જવાનું છે સાથે સાથે. JAR, જાર એટલે બરણી. શું છે?
JAR જાર એટલે બરણી. એની પછી KEY કી એટલે ચાવી. KEY કી એટલે ચાવી. એની પછીનું MAP મેપ એટલે નકશો. શું છે? MAP મેપ એટલે નકશો. હવે આપણે વિદ્યાર્થીઓ પાના નંબર 109 જોઈએ. પાના નંબર 109 એમાં નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. પહેલાં શું કરવાનું? ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનું. તો એમાં સૌથી પહેલાં શું છે? તો કે ચટાઈ. ચટાઈ એટલે મેટ. ચટાઈનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? મેટ. પથારી બેડ. બસ બસ. શિયાળ. શિયાળનો અંગ્રેજી ઉચ્ચાર ફોક્સ. કપ. કપનો અંગ્રેજી ઉચ્ચાર કપ. કુહાડી. કુહાડી એટલે એક્સ. ટબ. ટબ એટલે ટબ. ગલુડિયું. ગલુડિયું એટલે પપ. ગાડી. ગાડી એટલે કાર. નકશો. નકશો એટલે મેપ. એની પછી કાન. કાન એટલે ઈયર. ચાવી. ચાવી એટલે કી. ઈંડું. ઈંડું એટલે એગ. બરણી. બરણી એટલે જાર. આંખ. આંખ એટલે આઈ. મેં આમાં લખ્યું છે એમ તમારે પણ લખવાનું છે. યુનિટ 69. એની પછી નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો એમાં મેટ. મેટ એટલે ચટાઈ. કાર. કાર એટલે ગાડી. ઈયર. ઈયર એટલે કાન. ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. એગ. એગ એટલે ઈંડું. કપ. કપ એટલે કપ. પપ. પપ એટલે ગલુડિયું. આઈ. આઈ એટલે આંખ. ટબ. ટબ એટલે ટબ. ફ્લાય. ફ્લાય એટલે માખી. એની પછીનું જાર. જાર એટલે બરણી. એક્સ. એક્સ એટલે કુહાડી. કી. કી એટલે ચાવી. બસ. બસ એટલે બસ. અને બેડ. બેડ એટલે પથારી. મેં લખ્યું છે એમ તમારે પણ લખવાનું છે. એની પછી અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. હવે ઉચ્ચાર શું છે? તો કે સૌથી પહેલો છે કાર. તો CAR કાર. આમાં લખ્યો છે સ્પેલિંગ. સી 2 લાઇનમાં, પછી A અને પછી R. તો CAR કાર. એની પછી કી. તો KEY કી. એની પછી ઈયર. તો EAR ઈયર. પછી જાર. તો JAR જાર. એની પછી એગ. EGG એગ. ફ્લાય. FLY ફ્લાય. પછી મેટ. તો MAT મેટ. બેડ. BED બેડ. પછી કપ. તો CUP કપ. એની પછી બસ. તો BUS બસ. એની પછી એક્સ. તો AXE એક્સ. એની પછી છે ટબ. તો TUB ટબ. આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ સ્પેલિંગ લખવાના છે. યુનિટ 69, 70 અને 71 ત્રણેય તમારે આવી રીતે જ લખવાનું છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે જે યુનિટ 68માં જોયું એવી જ રીતે જોવાનું છે. 67 અને 68 બંનેમાં આપણે જોયું ને એ જ રીતે જ કરવાનું છે.
હોમવર્કમાં પણ તમારે યુનિટ 69, 70 અને 71 ત્રણેય સમરસ પોથીમાં પૂરવાનું છે. એટલે પાના નંબર 109 જે છે એ પૂરવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.